મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. મારી બેટી દીક્ષાઓ તો એકી હંગાથી બપે લાઈન ખરી કઈ નાખી છે, પણ ડ્રાઈવર મળી જાય તો મારું કોમ હેજી અલગ જ દેવાના દાસ થઈ જાય. લોન્યો ફરી મારો તબલો તૂટી જવાનો છે, પણ ડ્રાઈવર પકડું ને તો વ્યવસ્થિત પકડવો પડશે, એટલે કે મારો ઓછો આખો દારૂ રહી પડી છે અને મારા લોન્યો ફરી પડે હોય કન એવું નહીં કરવાનું. રિક્ષાઓ તો બે લાવી દીધી છે, બબે લાખ રૂપિયા કર્યા છે, જમીન ઉપર લોન લીધી હતી. કંટાળો છેટો કરી અમે તો આ ધંધો કરવો ફરવા તો મળે, પણ ડ્રાઈવર હાવ પકડવો પડે. એટલે કે મારા ગામના બધા ખાય બધા દારૂ ગયા છે, એટલે આ ધંધો ના થાય રિક્ષામાં. રોજ મારે તો 2000 રૂપિયા રોકડી જોવે ગાડીમાં. તો આ ધંધો કરીને અને પછી છાઉન બાઉન અંદર મારવું છે, પછી તો ગીતો વગાડું અને હું ને મારો ડ્રાઈવર બે જણા ફરીએ. આખો દાડો સતલિયો જ મારવાનો, ઘેર તો આવવાનું જ નહીં. ઓ તારી અલ્યા તમે તો મોમ કરી દે પણ એટલે શું કર્યું મેં? આ બેબી ડફનો લાઈનો કન ઉભો કરી દીધો હો. એટલે તો હું દેખાય આ ગાડીઓ છે એ કોઈ નહીં જવું જવું વચ્ચું મૂઢું ના હારું હોય તો વાત તો હારી કર કાર મૂઢા. હવે પાર્કો નો સાધન ને તમે એવું લે વચમાં ડંપાસ કરો દેવો. એટલે પાર્કો સાધન છે, હું લાવ્યો છું. કેવો લે તાના પેલું દોધવી ગો હતું એ આગુ પાછું કઈ નાખ્યું. શું આગુ પાછું કર્યું? સાયકલ લેવાના પૈસા નહીં ને આગુ પાછું કરી દીધો. એટલે તારે કોઈ હિસાબ આવવાની જરૂર નહીં, બરોબર? હું જે કરું એ મને કરવા દે, તમે વગર બોલાય તું કેમ આવી ગયો? પણ આમ સાચું બોલો કે આ તમે લાયા કે કોઈ મહેમાન નહીં? અબે તે નામકા કુત્તા પાલ્યું, મારા ઘર આગળ ગાડીઓ પડી હતી કની હોય લ્યા. અત્યારે તો આ નવું વર આવ્યું તો ગમે તે કોઈક ભેગું થવા આવ્યું હોય ને ખાલી નોમ દેતા હોય વળી. એટલે મારા કોઈ હાગા વાલો છે કોઈ આગળ પાછળ છે, મારા પાસે કોઈ ભેગું થવા આવો મને હું મરી જાઉં તો કોઈ લાકડી આવે એવું નહીં. એટલે એ તો ખબર હે મારે જવું પડશે. અરે તમે ના આવો તો એમ હું તો હઈ જઈએ, કોઈ જરૂર નહીં તમારા. પણ સાચું બોલો કે ચોથી લાયા રહ્યું? લીધી લે નવી બે, દેખાતું નહીં ઓછો છે કે બચાકો નવી લીધી? અચાનક જો એક કાળો ગોળો લાવ્યો, પીળો ગોળો લાવ્યો, બે કારો ગોરો પીરો ગોરો તો બરોબર હે, પણ તો 5-6 લાખ રૂપિયાનું વસ્તુ હોય, કોઈ થોડું કઈ 1000-2000 રૂપિયાનું હોય. તમે તો ખોટ કીધું છે કે મેં 2-5 વસ્તુ રૂપિયા 4.5 લાખ રૂપિયા ખર્ચ્યા અંદર, હજી તો અડધો ખર્ચો બાકી છે. અને હોબળો કે તે લાયા તો ભલે લાયા, પણ ગોમત કોઈને ખબર પડવા દીધી નહીં તમે. પણ મન તો આ મી જોઈ એટલે મને ખબર પડી. ગોમ વાળા લાવે છે, ગોમ વાળા લાવે છે તો મને ખબર પડવા દે. મારા મૂઠું ગોળી કયું કોને હારું બધું જવા દો. હારું કોક ઘર મોટું તો કરાવો. કશું નહીં હોય કંજો, બધું ખાલી ખર્ચ થઈ ગયો છું. અલ્યા ભલા મોસ આવું ના હોય યાર. નવા વર્ષે આવું નવું વસ્તુ લાયા, લાભ પોચમના મુહૂર્ત કરવા માંડ્યા જો કા. પણ હોબળો તો કરા, કોક ઘર મોટું કરાવવું પર એમને ડાયરેક્ટ મુહૂર્ત ના કરી દેવાય. એટલે મેં મુહૂર્ત નહીં કર્યું, આ સાફ સફાઈ કરું છું. આપણે એમાં પડી જઈ હજી લાવતા એવા ને સાફ સફાઈ કરવા માંડ્યા. એટલે મારા ફોન એવું થાય કદી માંથી ભાવ એટલે મને ના ચપ થાય, હું આખી હાથ છાપ કરવાના જો. હારું આવી રિક્ષા મારા હાથમાં આવી ગઈ હોત ને જબર મેર પડી જાય. ગમે કઈ ફોહલાઈ પર આવી તો પડશે એકાદ મારી. હું કહું રોમા કાકા, હા ના હોય તો તમે 2 રિક્ષાઓ તો ચલાવવા જ નહીં. આમાં તમને આવડે એવું શું બરોબર? તો એક રિક્ષા મને હાલો કે ના ખાવું હોય તો ખાઈ જવાનું ઘેર, પછી ધંધી તો વાત જ નહીં કારણ બિલકુલ. હો કોઈ ઘરમાં ગાલી પૂજા કરશો અરે તમે? એટલે બે ટાયર વાળી સાયકલ નહીં, તું જો મન ફાવીને ગાલી દે. આજે તો વીમો હું એમ નહીં કહેતો, મારી વાત સાંભળો. તમે આમ સમજવાની આમ મગજમાં થોડું આમ દિમાગ લગાવો. તમે જો સાંભળો, તમે એક રિક્ષા ચલાવશો બરોબર, એક રિક્ષા પૈરાવાળી હે, ખાલી ખોટી ઉધેવ આવશે એના કરતી મને હાલો. આપણે હે ને 50-50 કરી લેવું, જે પણ પૈસા આવે ને એટલે 50-50 એટલે શું આવે? એટલે જો હું અમે ત્યાં 1000 રૂપિયા કમાવું દારાના તો 500 તો મારા 500 મારા. એટલે ત્યાં રિક્ષા આવડે છે? રિક્ષા તો આવડે કોઈ એમને મોટો થઈ ગયો હું. પછી તો આવડે ને એ તો દારૂ એ હવે હું નહીં પીવું, બસ રિક્ષા પીવરાય. જો એટલે મારો પાક્કો નિયમ દાવ્યો તો હું રિક્ષા નહીં આલું, ચોખ્ખી ચચવા દે. 3 ટાયર વાળા જન ચોખ્ખા ઊંધું પડી જાય. એ તો હું મારા જલના હૈયા ગણવા પડે. મારી વાતો સાંભળો, હું સાધનમાં બેહો ને એટલે નહીં પીતો. એ તો ખાલી ઘેર બેઠો ગમમાં આવી ગયો તું જ પીવું ને નહીં પીતો હું. જો મારી વાત પર આ પીળો ઘોડો ખરો ને એ તું ચલાય બરોબર, મને દાણા તારા 1000 રૂપિયા લેવાના. 1000 રૂપિયા? હા 1000 રૂપિયા. અને વર્ધી ના મળી તો એ બધી મળે કે ના મળે મારે નહીં જોવાનું, તારા 1000 રૂપિયા મને આલી દેવાના. એમાંથી હું 100-200 રૂપિયા તને ગેસ નાખા દે લે. આ તો કમાવાનું સોજ્યું મારું. તારા ઘેર નહીં જવાનું, ચોખ્ખી ચચવા તારું ભાત પોકી જાય.
તાર ઘેર ની જાઉં ખાવા તને ડુંગળી રોટલો આલી દઈએ હું ડુંગળી રોટલો પણ એવું થોડું નક્કી ગાંઠા તો અંદર કોઈ ગ્રાહક ના આવે, કોઈ 200 પેસેન્જર ના આવે, 100 રૂપિયા કમાઈ ના થાય તો 1000 રૂપિયા જોતી હાલું એ મારું ઈચ્છા છે મારે જો 1000 રૂપિયા જો મારી વાત સાંભળો, એવું નહીં કરવાનું. જેટલા પૈસા આવે ને હું ગણે બને નહીં, હા. સીધા તમારા ગાડી ટેકલી કરી દઈએ, બરોબર? તમારે ગણી ની ના 2 પગ પર દેવાના, તમારે ડીઝલ નો ખર્ચો કરી દેજો, ખાલી પેટ્રોલ નો. એટલે સાચું કે તું ઈચ્છા ચલવે મારી ચલવું ને, ચલો એમનો તો થોડો કહું યાર. કચ્છો વાંધો નહીં તે કોમ કર હા, આજ તો કોઈ સારો વાર નહીં બરોબર આજ તો મસ્ત વાર યાર. નહીં આજે એ મને વાત નહીં ગમતો આજ તો બીજ થઈ. તમારે થોડી બૂન હોય તો તમને ખબર હોય, આજ તો ભાઈ બીજ થી. હા તે ભાઈ બીજે તો ભાઈ બુનનો તહેવાર આજે છાવો છો તહેવાર છે તે રિક્ષાનો 2 દિવસથી તહેવાર આવવાનો છે ને, લાપો ચમ. હા એ બધો ભાઈ લાભ પચમ ના દાંત ઉવાઈ જજે નહીં જોઈને બાલ આજુબાજુ કપાઈ જાય એટલે બુঝ્યા જેવો લાગે એવું ના ચાલે. પણ કોઈ પેસેન્જર આવો, કોઈ માણસ નું મોઢું જોઈને અંદર ના બેહ. તને ખબર છે કેટલા કિચ્છા થાય રિક્ષામાં તો સારું મોન જો એ તો રિક્ષા ટાપ ટીપ રાખવી પડે, રોજ નવી ટકો રાખીએ ને તો બધો જોઈને બે હવાઈ જાય. કચ્છો જોઈને લાભ પચમ ના દાંત ઉવાઈ જજે અને હારું એ તો બધું જવા દો. હું રિક્ષા તમારા ડ્રાઈવરે રહી જઈએ, આવી જે ચલાવ પતા 500 રૂપિયા હોતો આલજો. તું હેડવાન કરી આ છોપર હેડવાન કઈ વચ્ચે ભૂંજ જેવા અને રોમા કાકા, આ તો એડવાન્સ માંગુ હું. અરે પૂછામ તું એડવાન્સ ના બેદવાન તું અત્યારથી 500 રૂપિયા પહેલા માગા તું બહુ દાડે મારે તું આમ તો જો, આમ તો દિવાળી હે ને એટલે મારી બોનસ બને છે. એટલે જે રિક્ષાનું ચેનિંગ નહીં પકડ્યું અને તું હાનું બુનિયાદ માગમાં જોઈએ આ તો તહેવાર હતો એટલે માંગુ. કોઈ અને અમે શેઠ ગમે જેવા શેઠ હોય ને તો બધાની હાલત છે, તમે એટલા નવાઈનું નહીં. એ મને છેદ કીધું એટલે સારું લાગ્યું પણ હાલ કશું નહીં આ તો હું કંગાલ થઈ મીઠે લાવવાના પૈસા નહીં માપો અરે નહીં લે પૈસા માપો પછા પણ વપરો કા આ દિવાળીને તે ટાઈમ ફોરે નહીં કે મીઠાઈ લઈને ખાયો નહીં. તેવું કરું હું દિવાળી જતી રહી હવે 2 પેક તો મારવાના પૈસા આલો. એ મારા ડ્રાઈવર નહીં જો કશું તો હું ચલાવ્યો તો હેડ તું હેડ ચોપર હેડ આ તો રિક્ષા જશે ને બધી જશે ને, 2 રૂપિયા નહીં આલું કોઈ નહીં. લાભ પોચન માં દારા આવી જાઉં. હારું કઈ શોધો નહીં, મારા તમે પૈસા જોતા નહીં. પેલા દાર મુહૂર્ત કરું ને એ દા ખાલી મને બક્ષિસ ના આલજો હો. હારું હે કચ્છો જો નહીં પછી બક્ષીસ કશું ના મળો આ તને પછી અને મસ્ત મારું નામ લખાવજો પાછું, અર્જુન દિલવારો ડ્રાઈવર. અમે હેડવાન કરી દો છોની મોની તારું શકલ તો જો અર્જુન દિલવાળો કશું એવું નહીં લખવાનું. યા દિલવાળા હતા અમે ખાના વાળા છીએ ગાડી મારી નહીં હું નામ લખાવું. મારો ઓછો આથી તો રિક્ષાનું ચેનિંગ નહીં પકડ્યું 200 રૂપિયા ચીપ માગતો હતો આલવી છે ને ચીપ મને લાગતું નહીં કાયમ આવું દાદર મારે હજી તો હવે એવું હતા હવે બદલી દેવું પછી મારા લગા ભિખારી કઈ નાખે મને જમીન વેચી છે તુરંત તો બંધાઈ ગયું ઓહ ચાજી આ ચોકન કાચબાન જેમ ફોજું કાચી ગયો હલ્યા રે મારો બેટો કેવું પડે લે રોમાં. અરે એ તો બધું બરોબર તમને ગંધ આવે છે કુ લ્યા અલે તારા પાન ફૂંચી ખાવા પૈસો નતો લે, સાયકલ લાવવાનો રૂપિયો નતો તારા પાન અને બબે ખટારા ચોય લઈને આવી ગયો લે. એ તો યાદ પૈસા આ ને તારા હા હા એ તો હવનો દાડો આવે છું માં ફભી લે મારી વાત હું ગરીબ હતો ને હવે હું અમીર થઈ ગઈ અમે બબે રિક્ષાઓ પછી આખા વિજાપુર તાલુકામાં ચોરી તો નહીં કરી ને. અબે તે નામ કા કુત્તા પાડું એક લાફો મેલે ને તો ફઈ ગયા સમજ જેટલો જણો તું લાફા મેલે અને એકને બંધ્યું છે ને એકને નહીં બંધ્યું ને હું સલ્યા આ બધું. એટલે અમે મારા ભાઈ હું ખબર છે આજે આ કાળો ગોળો પેલો સ્કોર્પિયો આવે ખબર સ્કોર્પિયો આનો સ્કોર્પિયો એટલે જે હોય એટલે આઈ ગાડી મારે ચલાવવાની છે અને આઈ ગાડી ખરી ને એ ડ્રાઈવર નાલવાની એટલે ડ્રાઈવર લાભ પોચમના દાડા મુહૂર્ત કરી અને એ ચોરમ છે એટલે કને કર્યો ડ્રાઈવર લે. ડ્રાઈવર તો અજન્યો આવ્યો છો તે એને નક્કી કર્યો છે તો અર્જુન ને પેલો દાઢિયાર જે જુદા જ્યાં હોય કે મૂછાળો હોય જે હોય એન્ટ્રી તો તારી હારી પડશે આ કાર્ય ગોળ આમ. હા એ જ જોવાનું ને હજી તો છાઉન બાઉન મેળવાનું છે તું જો ખાલી એક કોમ કર કે યાર પેલા ના પાડ દે ડ્રાઈવર બરોબર નહીં યાર તારા માટે યાર. અને તું ચોથી લાવો ડ્રાઈવર અરે આ દેખાતો નહીં લે તને. દેખાય તો છે છોમો ભોય હા એટલે ખાલી ગાડી આલ દે ગાડી જો વિમાન કેમ ઉડાવના ને તો મારું નામ સોમો નહીં. આ છોકરી હાથ બંકો વિમોન ને જેમ ઉદાહરણ તો વાત જ નીકળે માં આગળ શાંતિ ચલાય. તો હું પૂછું લેવા બોલાતા વિમોન ને જેમ ઉદાહરણ જોઈએ આ પેલો તો એક નંબરનો દારૂડિયો છે લે. દારૂ તો છે છોમો હોય અને યાર રિક્ષા ફિટકા દે હે ને હપ્તા પર લાયો. હપ્તા પર તો નહીં ને જે કેચમાં ભર્યો પણ વીમા પાછળ ને બધું ફૂલ છે ચાલુ જ છે. અરે પણ ફોડી બોડી નાખશે ને તું જો કેવું મસ્ત લાગે લે રિક્ષા તો જોરદાર લાગે યાર. રિક્ષા તો કમસે જ હોય કે જાને મને રાખી લે ડ્રાઈવર લે યાર. અલ્યા છોમા ચેલા બંધ એને ચેલા બંધ
એને તો કોઈ નક્કી નહીં કર્યું પણ મારી વાત પર તું ડ્રાઈવર દવાનું કે ઓવા પણ આજ સુધી મેં તને કઈ સાયકલ ચલાવતા નહીં જોયો નહીં દમણિયું ચલાવતા જોયો અને તું ડાયરેક્ટ રિક્ષા ચલાવવાની વાત કરે હ પણ મારા પાન હોય તો ચલાવતો ફારો કે લે તો તું પછી તને એકલા વાત રાહ દે કે હોય ના તું મારી ઈચ્છા નું ભ્રમણ કરે છે ભાઈ ભલે હું ડ્રાઈવર હતો લે એનો અચાનક દારૂ એવો પણ ગાડી કમસે ચાલવા હ. હું એક કમ્પ્લેટ ચલાવ મદરજી ના હું જ ચલાવતો હતો કે તને કોણ ચલાવતું તું એ શીખાવો મને તો કઈ ખબર નહીં એ રોમા અલ્યા હું મને ચલાવવાનું ડ્રાઈવર રાખો કે નહીં રાખો તારા એટલે કોઈ જબરજસ્તી હોય કે સાધન મારવું ને અલે જીગરી ભાઈ બંધુ લે તું મને ના રાખે તો કોણ રાખશે લે હવે ભાઈબંધી ચૂટી જાય અમે સાધન આવે એટલે ભાઈબંધી પૂછરામ જઈ ઓ તારી તો અમે તો રોકડાથી જ વ્યવહાર કરવાનો પૈસા હોય એવું ને સહી પૈસા હોય ને તો જ અંદર સીટમાં બેસવાનું અને સીટો જેવી તેવી નહીં અંદર એટલે હવે ખબર શું આવી ખબર તો ઓછો કોઈ નહીં ઓછો જો સહી કરીને બરોબર છે પણ આ તો વ્યવહારમાં ચાવા ના આવશો મારે વ્યવહારમાં ભાઈબંધી નહીં કશો વાંધો નહીં કશો વાંધો નહીં જો તને શોમાં હું કરસ ખાલી જોવા તા ને તમે ભાઈ એટલે તું મૂછ નાખવા આવ્યો હોય કે આપણને એવું બધું નહીં આવડતું ત્યાં તું આમ પોકો પૈ જોવા છે એટલે એ તો હું કર્યો રિક્ષા છે ને કોઈ ગાડી જોઉં અચ્છા, છું ભાઈ. જોવું નહીં સમય આવશે કોઈ ગાડી આવશે મારા ફોન જો અમારા પાસે પૈસા નહીં એટલે તમે હવે ફાટ્યા છો પૈસા તો મારા પોવાને નતા છો માં મારી વાતો પર તો ચોય લાઈન હાલે તાને પેલું દોઢ વીઘો વેચી માર્યું ઓહો આમાં તો 1.5 વીઘો હું પૂણો વીઘો નહીં ચોય વેચી તો અમારો બચ્ચા નીકળે રાખો કે ત્યાં અમાર જિંદગીમાં અવતાર લઈને આવ્યા હોય એક તો સારું કામ કરવું પડે એક ગઈ કોઈ ભગવાન કોઈ માણસ નો અવતાર નહીં આલે તું આ ગોજા કરતા હું નહીં જોવા કરે કા અબે છોમાં મેં છુકતા હું છે એ છકલ પે છુક જ ખાવું આગળ ના આગળ રહ્યો કાચબા જેવો જોવા દે કમ તે સાધનમાં આવે છે આગળ હોય કે હું તું કહે છે પણ જોવા દે કે હું બેઠી જાય છે તારું મગનના જેવો ઓછો કરીને આવ્યો હોય છે નવીનું લાવ્યો છે તે ડફનું ના જોયું હોય એવું ઉપર કઈ લે કે મેં વાંદરા જેવું દેખાય છે તારું સાધન નવીનું નહીં લાવ્યો તું જ ભૂંડ જેવો દેખાય છે ને એ તો હું જોઉં ને હા પેલા આ છે મો મોટા ભોડા જાકવાથી એમ તો કશું ના થાય અજા યો હું કરે છે કશું થવાનું નહીં તમારાથી વાત કરો છો માં બધાય મને કોક કરવું પછી એટલે કાઢ્યો દાચી લો ડ્રાઈવર રાખા હા ડ્રાઈવર ડ્રાઈવર તો મને કોક કરવું પછી એટલે કાઢ્યો કાળી ત્રવા મોય છે છો માં મારી વાંચો પર આ કાળો ગોળ ખાય ને થોડા દા તું ચલાય હા મારે ચલાવવાનો હા તારે ચલાવવાનું પણ ખબર દાણા 1500 રૂપિયા કમાઈ નાલવાના મને હા દાણા 1500 રૂપિયા કમાઈ નાલવાના મને આ કાળા ગોળામાંથી તારો કમાયેલ છે 1500 એ રૂપિયા ના કમાયા તારે કમાવાના મારા ઓ બીજે કમાવાના મારી વાત ઘેર તો જવાનું જ નહીં ઘેર નહીં જવાનું હવાઈ નાખી જવાનું તો 8 વાગે ઘેર આવવાનું તો પણ હું તો ચલાવું જ કે લે હું છે તે કમાવા જાય લે હું તો ખાલી રિક્ષા જ ચલાવું તારું મૂછું જોજો વાદળા જેવું અલ્યા અંદર બે હાથ પેસેન્જર ની વાત કરું છતરીઓ મારવાનું લોબે ની વાત જે અમદાવાદ સુરત નવસારી મુંબઈ એટલે સુધી બધું જવાનું પાકું અંતે લાગશે ભાઈ સમજ લાયસન્સ તો પાકું ઓલ ઇન્ડિયાનું લાયસન્સ મારજો એટલે નકર હું તો હાલી ના તોડીએ પાછો નહીં હોય તું અને એ 6 દાંત ચલવાનું પછી આજુબાજુનું કામ સારું લાગે તો હા પણ પછી ને સસ્પેન્ડ કરી નાખી તને ડ્રાઈવર રાખી દે આપણે બે દોહા હા એટલે આર્યો હું ચલવું અને આર્યો કોણ ચલવા અર્જન ચલવા હા અને તું કરે હું બે જાવ છે છન જેમ ઘેર તારું તો બેડ જાય તારું અલ્યા તાર હું કાતરા ઉપર હંકાચું કરવા જાઉં ટિકિટ ફાડવા એટલે કોઈ અલ્યા સાધન મારો હું ટિકિટ ફાડું તો તારા માં તો ચલાવવાનું જ લે ખાલી તું ટિકિટો લે તો સારું લાગે કે તને ખબર કશી પછી નહીં છો મેં ન ચાલ મને સાફ કરવા દે બરોબર સાફ કરી રાખજે જો અમે ચલાવીને આવીએ ને તારે આવી રીતે જ કરવાનું પોતું માર દેવાનું કમ્પ્લીટ રાખવાની હું કહું ચેમ્પી આવું કે છે લાપો ચમના દાય જજે અને મુહૂર્ત તો કરી આ તો કોઈ ખવડાય કદી કશું નહીં હતા હાલ તો કઈ બધું પચી ગયું જે બધું હાલીને આવ્યો છું કર તો પૂસાનું લઈને આવ્યો સાધન તાન તું એ એટલે હાલ નહીં લે કશું એ તો મોમ કરે તું હોય મારા ઘોઘા બેહીને જીવ લે આવે છે ગરી મુઠું તો કરાવવું જ પડે કદાચ હજુ પૂછવાનું કોઈ બોર્ડ છે ઘરમાં હવે મારા ખાચું તો મુજું થઈ ગયું છે ને તારે ઘર મુજું કરવું છે કયો આ તો લપાચમ ના દારા કિલો મીઠાઈ લાઈન મેકી દેજે હા એ તો કશું હોય લાપો ચમના છૂતર પહેરી લાવવાનો વિચાર છે મારે એવું હા શું તપેન ના લાવતો અને પેલા જઈને કે તો નાખું પાછું ભેગો થાય તો અરે ના કહું શું કીધું હા ઉપર ઈનો ના કે ઉપર લાપો ચમના દાડા આવી જજો કોટા ભાગ ને જો કા રે મંડાઈ વરા ખાવા મંડ્યા છે ચાર પાંચ શેમ્પુ લાવી અને પછી ધોવાઈને કમ્પ્લીટ કરી દેવી છે રિક્ષા લઈ જાઉં કોક તો કરવું પડે અને હું વિચાર તું હજી પાછો મને હું જોવા લે તું પેલું પોતું માર કે યાર હું પોચું તો મારું છું હું કમસે કમ કર પર ચાલુ આવ્યો કશું ના જો દાખલો મારી બેન હું જોવા લે
તેથી પછી આ લાફાના ખાવા તો તમે જતો છું લાફો ચમના દાડા આવી જજે અચાય ભાઈ બીચી જોઈ જતું નહીં મારી માની સોગન બે ટર્બા લાઈન ફાકાઈ નાખે છે ગળાગળ મારે તો બાઈક નહીં કે સાયકલ ને મારી માની સોગન બાપે ભિખારી પેદા કરી નાખ્યો મને મારી માની સોગન મને જોયું તો ના જાય યાર લઈ જાઉં આમ પછી ચોક નાહી દઉં ઊંડા કુવા એક્સિડન્ટ થઈ ગયું કઈ મને એક્સિડન્ટ થઈ ગયું એટલે એ બોલે બોલે અલે કુવામાં કોણ નાખવાનું કે લે તું મને નાખવાનું કે તું ના લે રોમા આ તો હું કહું કે તું ચોક પડી બળી જાય તો યાર કુવામ એટલે હું પડું કે ચૂપ પડે મારે પડી ના જવાનું હોય યાર એટલે રિક્ષા લઈને પડે ના લે તે તું હજી વાતો કરે છે કા તું એ કેટલી કમવાની કરીને બે ટર્બા લાયા હું મારા ભવિષ્યમાં કશું ના કઈ કુવામાં પાણી લઈને હું મરી જાઉં ને એવું થઈ ગયું આજે મરી જા ખતે પાર આવે છે મરકર ને એના દિયો તું હું લે અમે તમારું કોમ હ કશું કરી નહીં આજ સુધી ગમમાં કર્યો તમને મારીને મળ્યો એવો સોમો સોમો કોણ છે હાખો હારું એ રોમા લા પોચમના દાળ મીઠાઈ લાઈને તૈયાર રાખજે એટલે 1000 વખત ના કહેવાનું હોય ગઈ ગઈ હોભી લે લાપો ચમના દાળ હોય મરજે ફટ લઈ આવી જજે હારું અજન આપવાનો છે આપણી ગાડી ચું મુરત થઈ ગયું અમે જે ગાડી બાકી છે ખાલી અહીંયા તો ફૂલાથી તોરણ બોજવાનું કારણ કે આ ઈચ્છા છે ને જબરજસ્ત લાગે છે એટલે આ બૂટ કના હાલે કન્યા એ તો મારા જ છે ઓ તારી બબે બબે બૂટ રાખું મારી માની સોગન આવા બૂટ પહેરો લે તું અલ્યા ભાઈ તું મેલ લે તો ડ્રાઈવર માથે પૂછ અર્જુનિયા માટે અલ્યા એવું જૂનું જૂ બોલે છે જાગલ મારા માટે મોજરી લાય તાર તારા માટે ચંપલ આવું ભયા છે એ રોમ ચંપલ વાળી માં મારે બૂટ જોવો તાર જાઉં છું લે મો જાકો છે ચકલીઓ કે કહેવાનું હું મારું કોમ કરું તો કોઈ હું જાઉં છું અલ્યા સંભળાયેલા ચાલે કે લાફો મેલે એમને અલે હું જાઉં છું પિક્ચર નામ કા કુત્તા પાલું કોઈ છે ને જજે રાતા દાવ હાવ છે બગાયા કે ભાઈ અલે હું જાઉં છું લે જો મને જા જાકે ભૂંડ જેવા હોય છે બલારા મોટા ભોડાયા મને છાપ કરવા દેતો નહીં અલે હું કરે લે અલે સોમા કાકા તમે શું ત્યાં આવ્યો વગર હું તો ગમે તો આવ્યો પણ તું આ વાહ શું કરે વાહ તમને હું કહું યાર શું થયું બહુ હરખાઈ યાર તું તો એમાં એવું હર સોમા કાકા આપણે આ બંકો હોય ને હા એક જગ્યાએ ડ્રાઈવર માં રહીને આયા ડ્રાઈવર બન્યા છો એમ કારી મેં ઠાર ચલાવવાનો ડ્રાઈવર એવો મો એક મોટો કરોડપતિ સાહેબ થાર ગાડી ચલાવવાના તો મહિનાનો 25,000 રૂપિયા પગાર બહુ તેવો મારો ખાવા પીવાનું બધું કન મેલશાલ મને બધી ખબર છે કે તમે કયે થારની વાત કરો છો પેલા કાચબા જેવા બોડાળાએ બે કરબામ લાઈન મેલ્યા છે એક કાળો અને એક પીળો અને એ પાછું ઓમ નહીં ગવંડર ઓમ છે આમ ઈ થી જ હેડ્યો આવ્યો છું એ કાર મુઢાના તો હી ચમતા મે ડ્રાઈવર બંધ થઈ ગયા કોઈ કન ખબર કે વાત તો ખબર મારી હા 1500 રૂપિયા નક્કી કર્યા તારા ના મન તો એમ કીધું હે ને કે તું ડ્રાઈવર રિક્ષા લઈને જાય ને સવારે હોજે ઘેર આવે એટલે ખાવા પીવાનું બધું તને મળી જશે હા. જેટલા પૈસા લાવવાના મારા ગાય ઢગલો કરવાની મતે અડધા લઈ લેવાના અડધા લે હા આલે એવો હોય રે આલે એવો હોય રે કોઈ દાડ આલે લે અડધા પણ મારી વાત હોભળો કા દગો ના રમા આ નવા વર્ષના દારા કોઈ જૂઠું ના બોલે એ તો એક નંબર નો જૂઠો છે એનું બધું બાપનું બધું વેચીને જો જમીન આલી ને એ બધી વેચીને અને સાધન લાવવા માંડ્યો અને આપણે પણ મારી વાત ઈવાની હોભળો ગુલામી કરવાની લે ઈવાની ગુલામી કરવાની પણ આપણે કોઈ થોડા એવા જેવા તેવા માણસો છીએ જે આપણે ચાલાક માણસો છીએ ચાલાક બાપના છીએ આપણે આપણે કરવાનું ખબર હે ઘરાક આવે ને પેસેન્જર હા લોબી મોટી મોટી વર્થીઓ લેવાની 5,000 વાળી 2,000 વાળી વર્થીઓ લેવાની એ મળતી અડધા આપણા ખીજામાં અડધા જ બતાવવાના બધા ના લાય નકારે હે ને જેટલા લે ને બધા વારો કરી જાય એટલે આપણે આપણું ભરણ પોષણ પેલા કરી લેવાનું પડકા મારી વાત હું તે થી આવ્યો ને લે હા જ્યાં આમ પા કાચું પડ્યા હતી હિંમત કરતા હતા તોરણ બનતા હતા બતા મારી સગન મારો તો આમે અંદરથી આમ ફરકતું તું લે મારું બરી ચાપ થઈ ગયું આ જોજો પાછળ કાળું કાળું થયું કોઈ થઈ ગયો ને બરી તું યાર થોડું મારી માની સગન ગેસ સાયકલ ના પૈસા નહીં લાવવાના અને બે કાળી ગાડી લાઈન મિલતી હતી શું કરીએ તારી યાર અને પાછ આમ ચોરી ચમકતું કરતા હતા આરો બ્રો મારી માની સગન એક કામ કર એમ કામ કર જો તને રિક્ષા આવડે ને આવડે મને થોડું તો આવડે જ છે
એમ થોડી થોડી જ આવડે મને થોડી થોડી જ આવડે. મારે માની છોકરા લાભ પોચમના દાડા આપણે બોલાયા છે અને લાભ પોચમના મેં તો દાડા કીધું એવું છે. મુહૂર્ત કરીએ એવું મુહૂર્ત કરીએ ને મુહૂર્ત તો બરોબર નું કઈ નાખવું. જિંદગી ભર રોમો યાદ કરે કે ના ડ્રાઈવર મને મળ્યા હતા સોમો ને અર્જુન મેં તો બોનસ માં પેલા 500 રૂપિયા જ માગ્યા 500 રૂપિયા મને આલવા પડશે તારા હું કાઉન્ટર પકડે નહીં. હાલે તાતી આલવાનું કીધું આલવાનું કીધું હોય તો હાલશે એટલે હેડો. ઈયોને માં ફાડી મેલ દે